દારૂના નશામાં ઝૂમતા દેખાઈ રહેલા આ વ્યક્તિનું નામ છે મિતેશ જૈન, જેણે પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં સુરતમાં રહેતી અને મોડલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. લિવ ઇન રિલેશનશિપમાં રહેવા મજબૂર કરીને તેણે આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ સંબંધ બનાવવા મજબૂર કરી હતી. સુરતની નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત મૃત્યુ બાદ પણ આ વર્ષે 55માં પદવીદાન સમારોહમાં પીએચડીની ડિગ્રી તેના પરિવારજનોને એનાયત કરશે. સુરતની બર્ફીવાલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા પ્લાસ્ટિક વિષય પર ખાસ રિસર્ચ કરીને પીએચડી કરી રહ્યા હતા. દરમિયાન સંપૂર્ણ રિસર્ચ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું અને માત્ર વાઇવા જ બાકી રહ્યું હતું. જો કે વાઇવાની જ તૈયારી કરતા સમયે અચાનક બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું, જેને લઈ તેમનું ડોક્ટરેટ બનવાનું સપનું અધૂરું રહી ગયું હતું. ત્યારે પરિવાર દ્વારા યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવા માટે કરેલી અરજીને માન્ય રખાઈ હતી, જેને લઈ હવે જીવતા જે સપનું પૂર્ણ ન થયું તે મૃત્યુ બાદ પૂરું થઈ રહ્યું છે. ત્યારે હવે 26 ફેબ્રુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહમાં તેમના 13 વર્ષીય જુડવા દીકરાઓને સ્ટેજ પર બોલાવીને તેમના હાથમાં પિતાની પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે. ત્યારે હવે સ્વર્ગીયની સાથે ડૉક્ટર પણ જોડી સ્વમાન સાથે પરિવાર ગર્વ અનુભવી શકશે. આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્વર્ગસ્થ મોહિત પટેલ પ્રકાશચંદ્ર એના નામની આ પીએચડીની પદવી એનાયત થવા જઈ રહી છે. તેઓએ અમારા માર્ગદર્શન હેઠળ જ તેઓ પીએચડીનું રજિસ્ટ્રેશન થયું હતું. નો ટોપિક જે હતો એ કમ્પેરેટિવ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઓફ સિલેક્ટેડ પ્લાસ્ટિક કંપનીઝ ઓફ ઇન્ડિયા, આ ટોપિક પર તેઓ કરી રહ્યા હતા. અને એની અંદર એની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. એનો વાઇવા બાકી હતો. એ સંજોગોમાં એમના પરિવારજનોએ વિનંતી કરતા એ આ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટે એની પરવાનગી આપતા આ પ્રકારે એમની વિનંતી સ્વીકારતા આ આગામી 26મી ફેબ્રુઆરીએ એ કોન્વોકેશનની અંદર એમને એના સંતાનોને આ પદવી એનાયત થશે. નાનો ભાઈ હતો તે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર ડૉક્ટર કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતા હતા ને પીએચડીની થીસીસ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ હતી અને સબમિશન પણ થઈ ગયું હતું, પરંતુ વાઇવા બાકી હતો અને વાઇવાની તૈયારી કરતાં જ એમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન એમનું ડેથ થયું હતું. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.